હા, તમને બધાને છે ને અમારા પૂરા પરિવાર તરફથી ભીમ 11 ની હાર્દિક શુભકામના. ને ગરમીમાંથી રાહત મળે, નહીતર તો છે ને હાવ બફાઈ જાય છે. કે તમારા ગામમાં વરસાદ થઈ ગયો? નહીં, અમારા ગામમાં વરસાદ નથી થયો. હું તો વરસાદ થઈ ગયો એટલે બાને આપવા મોડું થઈ ગયું, કેમ કે નદીમાં પૂરાડા આવી ગયા, નદી ટપીને આવવું પડે ને. બોલો સ્પીડ થી બોલે બા. ભૂખ લાગી, ભૂખ 2 વાગ્યા. વિચારું કે રોટલાનું ઉદ્ઘાટન કરું કે રોટલીનું ઉદ્ઘાટન. તમારે જી ખાવું એ બધું ભેગું કરીને ખાવ તોય છૂટશે, પણ તમે અત્યારે જમવા માંડો. અને આ મારો છે ને એમ કહો ને કે બાપ દાદાનો ધંધો છે. કા સાહેબ? હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે ને, તો આપણે એક નવા વ્લોગની શરૂઆત કરીએ. અત્યારે ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો. સવારના દિયાબત્તી પૂજા થઈ ગયા, ધારાબેન સ્કૂલે ગયા. આજ તો સાહેબ જો મસ્ત એવા તૈયાર થઈ ગયા. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતા. જય શ્રી કૃષ્ણ, જય માતા. જય જો ટીવી ચાલુ થી. ટીવી ચાલુ નથી, પણ હવારમાં મોબાઈલમાં દાખલા સાંભળતા હતા. ઈ દાખલા ચાલુ, એક કોર માતાજીનો માંડવો, દાખલા ને એવું બધું આવતું હતું. હવે એને એવું છે ને સાહિત્ય ને એવું સાંભળવું બહુ ગમે. ને પછી ફોન આવી મૂકી અને સુઈ ગયા. હું ઘરના કામ કરું, મેં કીધું આને નીંદર આવી ગઈ. મેં બંધ કર્યું, મને કે હા એ કે સાંભળું છું. એક નીંદર આ રીતના છે ને અમારા બાપુજી ટીવી જોતા. બાપુજી ટીવી જોતા હોય ને ખુરચીમાં બેઠા હોય, ટીવી ચાલુ હોય, પિક્ચર આવતું હોય, ગીત આવતું હોય, ગમે હોય, બેઠા બેઠા ખુરચીમાં સુઈ જાય. પછી આપણે ટીવી બંધ કરીએ એટલે એમ કે હા હું ટીવી જોઉં છું કે કા બંધ કરી દીધી તમે. એટલે સાહેબે છે ને એનો વારસો રાખ્યો. અમે કઈ રાખીએ કે ન રાખીએ વારસામાં, પણ અમુક આદતો તો રાખવી જોઈએ. સાંભળતો હોય, સાંભળતા હોય. હું કવિ તો તમે સાંભળતા નથી. ટીવી નો અવાજ ને આ ગીત ને એવું બધું સંભળાય, પણ હું બોલું ન સંભળાય. આ એક મને આમ દેખાય આ નવો ડ્રેસ નું ઉદ્ઘાટન કર્યું હો ભાઈ. કાલ મેં કીધું તું ને કે હું પહેરીશ, તો આજ જો મેં પહેર્યો. તો આ ડ્રેસ મને કેવો લાગે મને કેજો. મેં પહેલી વાર છે ને આવો કલર પહેર્યો, ત્યારે એવા લાઈટ કલર અંજુલે કોક મેં મારે ને નો મજા આવે ને. હા, એના કરતા 2 થપ્પડ માર લેવી સારું. મેણું નહીં મારવાનું. મેણું છે ને આયા લાગે, અહીંયા મસ્ત મસ્ત જેવું લાગે હો. સાહેબ હવે આ કેરીને થોડી સ્ટોર કરી લો. હવે હવે ખવાઈ જા. હવે 11 આવી ગયો. 11 હા, તમને બધાને છે ને અમારા પૂરા પરિવાર તરફથી ભીમ 11 ની હાર્દિક શુભકામના. ને અમારે છે ને ભીમ 11 નો તહેવારનું બહુ મહત્વ અમારી સાઈડ હો, આ બાજુ કાઠિયાવાડમાં. અત્યારે બેનું દીકરીઓ આવે અમારે 11 કરવા, નવા લગ્ન થયા હોય તો વહુ હોય જાય માવતરે, દીકરીઓ આવે અહીંયા, તો અમારા 11 નું બહુ મહત્વ છે. કાલથી અમારે જુગાડનો કાલે અમારે મુહૂર્ત થાય. કાલથી અમારે 52 પત્તા ખેલવાનું ચાલુ. કાલ પહેલો દિવસ. ભાદરવા મહિનો, ભાદરવાની 11 સુધી રમે કા ત્યાં લગી. એટલે તમે 52 પત્તા રમો કે નહીં અમને કેજો. હું સાહેબ બે તો બહુ પેલા રમતા, પણ ધારાનો જન્મ પછી હું તો હાવ ન રમતો, પણ અંજુની હિસાબે હું શીખી ગયો. ન રમતા? મારા કરતા તો તમે મોટા ખેલાડી છો. મને ક્યાં કયો હું ન રમતી એમ કયો? તમે રમો. અંજુ ખાલી પાછું બિહારી ગઈ તો અફસોસ કરે. બરાબર ને, મહેનત ના હોય ને એમાં જોઈને એમાં હાઈ તમે એક ફેરી ગોલ્ડન મેરો કરવા ગઈ હતી, 1100 રૂપિયા છોડાઈ ગયા હતા. આખું પર્સ જ મારો નીચેથી ઓલું કાપીને કાઢી ગયા હતા પાકીટો. તે દિન મેં નક્કી કર્યું. હા તો સાહેબ ત્યારે 1100 રૂપિયા એટલે માનવ નાનો હતો, 2-2.5 વર્ષનો. ત્યારે આપણી પરિસ્થિતિ કેવી હતી. અને એ ટાઈમે આપણે જો રાખ્યા હોય કે આમાં આપણે મહિનો આરામથી નીકળી જાય, કે કઈ વસ્તુ લેવાઈ જાય, જો એ પૈસા આપણે ચોરાઈ જાય તો કેવું થાય? દુઃખ થાય કે નહીં? સાહેબ ને તો બધું ગોંડલના મેળામાં નથી જાતી, બાકી બધે તો જાવ. અને જાવ ને તો હવે અમારા પર્સમાં પૈસા રાખતી નથી, 1 રૂપિયો નહીં. ફોને ખાચવીને રાખું, બાકી સાહેબ ને આપી દઉં પૈસા. સાહેબ ને તો વાંધો ન. આપણે તો હું છોકરાને તેડું હોય, ખંભે પર્સ હોય ને એટલી ભીડ હોય, ધક્કા મૂકી હોય એટલે આપણે કઈ ખબર ન પડે કે ક્યારે એમાંથી છે ને ઓલો બ્લેડ મારીને ક્યાંથી ક્યાં વાત પહોંચાડી દીધી. આજે અમારા બધા ઘરના કામ થઈ ગયા છે ને
આજ સાહેબ દુકાને વહેલું નથી જવું? હાલો. તમે તો કહેતા હતા કે આજ તમારે સાહેબ વહેલું વહી જવું. 9:30 વાગે જાવું તો તું વાતોમાંથી નવરો નથી થવા દેતી શું થાય? મેં તમને હાથ પકડીને બેહાડ્યા કે તમે બેહોન મારી હારે વાતો કરો. મારી પાસે ઘણા કામ છે. હાલો, મારે છે ને આજે એક ધારાનો કોટ સેટ સીવવો છે હો. જો આ મારો કોટ સેટ છે ને આમાંથી આ ધારાને બહુ જ ગમે છે અને આ છે ને મેં બહુ પહેર્યો નથી, મેલો મૂક્યો જ પહેર્યો છે એટલે એવો ને એવો જ છે અને પ્યોર કોટનનું કપડું છે. તો આમાંથી મારે મસ્ત એવો ધારાનો કોટ સેટ સીવવો જોઈએ. કેવો બને કા સાહેબ? સારો નહીં લાગે? ધારાનો સારો ન લાગશે? લાગશે ને? તો હાલો ને. આજ તો જો વાતાવરણમાં પલટો આવ્યો છે, વાદળા થઈ ગયા છે ને સવારે તો કેવો પવન હતો, અત્યારે તો એટલો પવન નથી. સવારમાં બહુ પવન હતો વહેલો કા ધારા સ્કૂલે ગઈ તો પવન કાલ રાતનો એવો છે. હવે કા પવન વરસાદ લઈ આવે ને કા પવન વરસાદ ઉડાડે કા? હા 100%. 100%. પણ આપણી પાસે 1% નથી. આંબા બાપા ને હમણાં આગાહી ખબર ને 5-6 જો આ 2 ફૂલ ખીલી ગયા સાહેબ. અડધું ખીલું અડધું ખીલશે. આજ વખતે બહુ મોડા ફૂલ આવ્યો. આને અધિક માસ નડ્યો. બાપા જોવડાવા ગયા હતા. આપણા કેમ આગાહી વરસાદની આગાહી દો તો ફેલ જાય છે. 5 આગાહી ફેલ ગઈ. હા 5 હજી ક્યાંય વાવડ નથી વરસાદના કે અહીંયા વરસાદ થયો કે નહીં. હા આવે ઝાપટા આવે એ કઈ વરસાદ ન કહેવાય. હારોથી છે ને 2-3 દિવસ વરસાદ થાય પછી 10-12 ઇંચ વરસાદ પડી જાય ને તો કહેવાય વરસાદ આવ્યો. શું કે નહીં? તો કઈક આમાં છે ને ગરમીમાંથી રાહત મળે. નહીતર તો છે ને હાવ બફાઈ જાય છે. આવ્યા શારદામાં આવ્યા. આવો 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 આવો. તમે બે મારા તમારા રાહ જોઈને ઉભા હતા. બા કઈ આવે બા કઈ આવે. હું તો ભાઈના બાપાની હેતો વાત કરવા ગઈ હતી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શું કઈ ગરમી શું કઈ કે તમારા ગામમાં વરસાદ થઈ ગયો? નહીં, અમારા ગામમાં વરસાદ જ થયો નથી થયો. હું તો વરસાદ થઈ ગયો એટલે બાને આપવા મોડું થઈ ગયું. કેમ કે નદીમાં પુરાડા આવી ગયા, નદી ટપીને આવવું પડે ને એટલે બા મોડા છે. તો હાલો રાઉન્ડ માર્યો ખબર છે તને? આમથી આમ ને આમથી આમ ને બા અત્યારમાં કેટલી જગ્યાએ આટો મારી આવ્યા. તો સારું હાલો, અમારે તો વાતું આઈલા જ કરશે કા સાહેબ? સાહેબ ને દુકાને જવું છે તો અમારા દિવસની શરૂઆત તે કવિ થઈ છે. તમારે બધાને શું કહેવાનું છે કેજો. અને વરસાદ તમારી બાજુ ક્યાંય હોય તો જરાક આમનો ધક્કો મારજો કા, એટલે અમને થોડી ગરમીમાંથી રાહત થાય. આંબા બાપા નજર ઉતાર નાખીએ ને એટલે આગળ વરસાદ થાય. તો પેલા આંબા બાપાનો કોન્ટેક્ટ નંબર ગોતો ક્યાં રહે છે આપણે જઈએ. બીજું તમે નજર ઉતારી આવજો. આગાહી કેમ ફેલ જાય એ કે અંદર એલા કાગલા પાડવા માંડ્યા એ કે એટલે જોઈ જ થાય. બા તો એમ કે. બાકી તો કઈ થાય. હા જો બાનું કામ કરે થાય. જો આવું છે બધું. તો તમારે બધાને શું કહેવાનું છે કેજો, કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આવજો. હા હો. હાલો ફ્રેન્ડ, તો તૈયાર થઈ ગઈ છે બપોરાની થાળીને આવી જાવ તમે બધા બપોરા કરવાના. જે બપોરામાં છે ઝુમકડાનું શાક, લોટવાળું ટમેટાનું શાક, રોટલી, રોટલા, તરેલા મરચા, ભીંડાની કાચરી, સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ ને કેરી. તો કે કહું છે આજે અમારે બપોરનું મેનુ. તો આવી જાવ તમે બધા બપોરા કરવા. બોલો સ્પીડ થી બોલે બા. ભૂખ લાગી, ભૂખ 2 વાગ્યા. વિચારું કે રોટલાનું ઉદ્ઘાટન કરું કે રોટલીનું ઉદ્ઘાટન. તમારે જી ખાવું એ બધું ભેગું કરીને ખાવ તોય છૂટશે, પણ તમે અત્યારે જમવા માંડો. એકવાર ખાઈ લે. ખાઈ લ્યો. અત્યારે છે ને ભૂખ પેટમાં માતી નથી કાગરે. એક તો સવાર વહેલો નાસ્તો કર્યો હોય ને એમાંય તમે મોડા આવો એટલે કેવી ભૂખ લાગે. કેજી મને વાહ. હું વાહ. ઝુમકડા એટલે ઝુમકડા હો. ઝુમકડા તો ઝુમકડા. જો કાબર બેન આવ્યા. ખા ખાવું છે. કેવી બોલે? જો કાબર બેન આવ્યા ને હું જોવા આવી કે મિની માસી નથી ને એટલામાં. કેમ કે મિની માસી હોય ને તો જ આ બેકારો કરે એટલો. જો ગાંઠિયા ખાવા આવ્યા છે. ત્યાં દેખાતી તો નથી નીંદડી, પણ તોય કાબરું રાયડું નાખે હવે એના ભાઈ. બરાબર. હાલો હવે જમી લેવા આવ્યો. હળિયું ન કઢાય કા. 4 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે ને અમારે ધારાબેન આયલા છે ટ્યુશનમાં. સાહેબ જઈ છે દુકાને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ધારાબેન નાચ ચાલુ છે કા બેન? તો હાલો મારે જો ઢગલો કપડા હાકેલવાના પડ્યા છે. પેલા છે ને હું અમારા 2 ડ્રેસમાં ફિટિંગ કરી લઉં. જય શ્રી કૃષ્ણ. અને ધારાનો કોટ સેટ છે ને મસ્ત એવો મેં સીવીને તૈયાર કરી લીધો છે. હું તમને છે ને સાંજે બતાવીશ ધારાને પહેરાવીને જ. અત્યારે પેલા હું જો આ 2 ડ્રેસમાં ફિટિંગ કરી લઉં પછી રોંઢાના કામ લઉં. હાલો ફ્રેન્ડ, ટાઈમ થઈ ગયો છે 5:15 વાગ્યાનો. રોંઢાના બધા કામ થઈ ગયા છે અને મારે અત્યારે જવું છે આઈબ્રો કરાવવા, પછી ત્યાંથી જઈશ ધારાને તેડવા. એટલે એક ધકે 2 કામ થઈ જાય. તો હાલો
હવે હું ધારાને તેડી આવું અને હાઈબ્રો કરાવી આવું, પછી મળ્યા. ઊભી રહે ને બેન. ખુલશે? ખરાબીન ટ્યુશન માંથી આવીને સીધા જ જો રમવાનું કામ ઉપાડ્યું છે. ખંભેથી બેગે નથી ઉતાર્યું. અને આ ચૂનો નથી કરતો દિવાલ માંથી. આ જો રસ્તામાંથી બોલ મળ્યો જો આ એ બધે પછાડે છે ને જો બેગ ઉતારેલ અધૂરું લેસન હોય પૂરું કરી લે. અને ઘડિયાળનો કાંટો 6:45 પહોંચ્યો છે. અને આજે અમારે બનાવવાની છે ભેળ. તો આ બાજુ જો મેં કુકરમાં ચણા મૂકી દીધા છે. તો હાલો ચણા બાફી લઉં, પછી બાકીની બીજી તૈયારી કરી લઉં. ને તમે બધા આવી જાજો આજે ભેળ ખાવા. ભેળ ફ્રેન્ડ, આજે આપણે ભેળનો પ્રોગ્રામ છે અને માસ્ટર શેફ આવી ગયા છે. બાકી તો મેં બધી તૈયારી કરીને રાખી હતી. જો ચણા બાફી લીધા, ડુંગળી સમારીને રાખી, બટેટા બફાઈ ગયા. આ બાજુ મેં છે ને ભેળનો રસોઈ તૈયાર કર્યો છે. હવે છે ને રગડો બને છે અને સાહેબના હાથનો રગડો બને 1 નંબર. તો આજે અમારા માસ્ટર શેફ આવ્યા છે અડધા અધૂરા કપડામાં. કેમ કે ગરમી બહુ થઈ છે નહીં સાહેબ? મારા જે રસોઈયા હોય ને એ બનિયાનમાં જ એવું હોય. હા. સારું હાલો તો તમે રસોઈ હારી બને. કમેન્ટમાં. તો જો સાહેબ અત્યારે બનાવે છે રગડો. કેમ કે રગડાવાળી ભેળ ખાવાની જે મજા છે ને કંઈક અલગ જ છે. અને આ મારો છે ને એમ કહો ને કે બાપ દાદાનો ધંધો છે કા સાહેબ? અમારા બાપુજી છે ને ભેળની જ રેકડી કાઢતા. 35 થી 40 વર્ષ છે ને આ રગડો જ બનાવ્યો ને સાહેબે ખાધો ને જોયો. એટલે સાહેબના હાથનો જે રગડો બને ને 1 નંબર બને. અમે બધી તૈયારી કરીને રાખી હતી. હાલો જો રગડો બની જાય ને પછી મસ્ત એવી આપણે ભેળની ડીશ બનાવીને તૈયાર કરીએ. એટલે આવી જાજો તમે બધાય ભેળ ખાવા. માજનભાઈ ની ભેળ કા સાહેબ? હા, બાપુજીનું નામ હતું માજનભાઈ ભેળ વાળા. અને કોને કોને છે ને અમારા બાપુજીનો આ રગડો ખાધો છે જરા કહેજો કમેન્ટમાં. અમારા ગામમાંથી જે વિડીયો જોતા હોય હો. ફ્રેન્ડ, તો હવે આપણે છે ને મસ્ત એવી ભેળ બનાવીએ. પહેલા તો છે ને મેં ધારાબેનને જો ભેળની ડીશ બનાવી દીધી. કેમ કે એને બહુ ભૂખ લાગી હતી એટલે પહેલા મેં કીધું એને જમવા આપી દઉં, પછી નિરાતે તમારી એને શેર કરું. હવે અમારા હાટું ડીશ બને છે અને બાને તો ભેળ ખાવી નથી. કેમ કે હમણાં એને ખાટું બટેટું ખાવાનું ના પડી. એટલે બા જો બપોરનું શાક છે, રોટલી ને દૂધના વ્યારા કરવા બેસી ગયા છે. આ બાજુ સાહેબ બનાવે છે ભેળ. તો મસ્ત એવા મમરા ચવાણું નાખ્યું. હવે એમાં આવી ગયા ચણા અને આ છે અમારો સ્પેશિયલ રસ, જેની સિક્રેટ અમારી પાસે જ છે કા સાહેબ? આવી ગઈ લસણવાળી ચટણી. અને જોઈને જ મને તો મોઢામાં પાણી આવે છે. કેટલા દિવસથી મને છે ને ભેળ ખાવાનું મન થતું. મને બજારની ભેળ જરાય ન ભાવે. ઘરે બનાવીએ ને ઈ જ ભેળ ભાવે. બાપુજીની ભેળ ને પાવ રગડો મેં એટલા ખાધા ને કે વાત પૂછોમાં. જયારે આ ભેળ ને પાવ રગડો બનાવીએ ને ત્યારે બાપુજીની યાદ આવી જાય નહીં સાહેબ? આજે પાવની કમી છે. જો પાવ આવી ગયો હોત ને તો મસ્ત એવો પાવ રગડો થઈ જાત. તો હાલો જો સાહેબે મસ્ત એવી ભેળ મિક્સ કરી દીધી છે. સાહેબને કઈ રસોઈ આવડતી નથી પણ છે ને સાહેબને રગડો બનાવતા બહુ મસ્ત આવડે. અને એક આ રસ આંબલીનો, જો કે આંબલીનો રસ આજ મેં બનાવ્યો છે. સાહેબે રગડાનો વઘાર કર્યો છે. અને આ ડીશ કઈ છે સાહેબ? ભેળની જ છે. આ ભેળની ડીશ છે. આઠાનાની આપતા બાપુજી ભેળ કા? આઠાનાનો રગડો. આ ડીશમાં મારી પાસે યાદીની 2 ડીશો છે. તો એ ડીશમાં આજે જો સાહેબ રગડો શેર સર્વ કર્યો છે. અને એની જ ચમચી હું આજ ગોતીને રાખી સાહેબ મેં. મસ્ત એવો રગડો આવી ગયો છે. હવે ઉપરથી તીખી તીખી લસણવાળી ચટણી મીડિયમ રાખજો સાહેબ. અને આ ડીશ મારા હાટું થઈને બને છે બસ માપે રગડો. અને અત્યારે ખવાય ને એટલું જ છે ને અમે ભેળનો પ્રોગ્રામ બનાવ્યો હતો. કેમ કે પછી ભાવે નહીં. અમારે એક પ્લેટ તો ઓછો થઈ જાય કા સાહેબ? તો મસ્ત જો સેવ આવી ગઈ, ઉપરથી લીલા ધાણા. અને આ એ જ ચમચી છે બાપુજીની રેકડીની ડીશ ને એ જ ચમચીમાં મસ્ત એવી જો સાહેબે ભેળ બનાવી અને પ્લેટ તૈયાર કરી છે. તો હાલો આવી જાવ તમે બધાય ગરમા ગરમ માજનભાઈની પ્રખ્યાત રગડાવાળી ભેળ ખાવા. તો હાલો કોને કોને ભાવે છે ભેળ ઈ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. તો હવે અમે બધા છે ને પહેલા તો જમી લઈએ. ને અમારા ધારાબેનને જો હા ભેળની પ્લેટ ખાલી થઈ ગઈ. નહીતર ધારા ક્યારેય ભેળ ન ખાય બજારની કા? પણ આજે ધારાએ ખાધી. ધારા ભાઈ બેન હે બા તમને ખાલી રગડાવાળા ભેળ બનાવી દે? ખાલી રસ કે કઈ નહીં? હે
ઈ તો બા એવું બટેટાય કઈ ખાવાનું ના હા બટેટા ખાવાનું ના પડી એટલે આવું છે બધું. તો કઈ નહીં, હાલો હવે અમે છે ને ફટાફટ જમી લઈએ ને લઈ આવો. પછી મળીએ. ફ્રેન્ડ ટાઈમ છે 9:30 વાગ્યાનો. અંદાજ જો ભેર ખાઈને બેસી ગયા છે પંખાની હવા ખાવા. હો હવે થોડીક હવા ખાઈ પેલા લઈએ. ભેર ખાધી ને હવે પંખાની હવા ખાય. એટલે વાંધો ન આવે ને કાબા. પણ ખરેખર હો ભેળ બની હતી એના કરતા વધારે મને છે ને રગડો ભાવ્યો. કેમ કે સાહેબ જે રગડો બનાવે ને, જોકે હું બનાવું એવો જ બને, પણ છે ને ખરેખર મારું એવું છે ને કે મને સાહેબના હાથનો રગડો જ બહુ ભાવે. બાકી બધી હું તૈયારી કરી દઉં, રસ બનાવી લઉં, બધું કરી લઉં, રગડો હું બનાવું, પણ મને એ ટેસ્ટ ન આવે જે સાહેબ બનાવે ને રગડો, એમાં ટેસ્ટ આવે ને એવું લાગે કે બાપુજીએ રગડો બનાવ્યો ને આપણે ખાધો. કાબા કેમ કે મેં તો ઘણા વર્ષ બાપુજી નાથનો રગડો ખાધો છે એટલે મને ખબર છે કે એનો ટેસ્ટ કેવો હોય. અને અમારા ગામમાં જેને બાપુજી નાથનો રગડો અને ભેળ ખાધી ને એને બધાને ખબર રહી છે કે બાપુજી પાઉં રગડો એક નંબર બનાવતા. આજે અમારે પાઉંની કમી હતી, આમ એક જોતા તો સારું થયું સાહેબ તમે પાઉં ન લઈ આવ્યા, તો ભેળની મજા વિખાઈ જાય. આજ ભેળ જ ખાવાનું મન થયું. અને અમારા બાપુજી 50 પૈસાની ને રૂપિયાની ભેળ ને પાવ રગડો વેચતા. કાબા ઈ ડીશ ને અત્યારે ઈ ડીશ ના 50 થી 60 રૂપિયા થઈ ગયા. તો એવો ટેસ્ટ ને એવો સ્વાદ તો છે જ નહીં, એટલે મને બજારની ભેળ ન ભાવે. કાઈ નથી આવતું તો કાઈ નહીં. હા સાહેબ ને છે ને રગડો બનાવતા બહુ મસ્ત આવડે, એટલે ઈ એક આવડે ને એ ઘણું. અને આ રગડો છે ને હવે માનવને શીખવાડી દેવો. બા કહેતા હતા કે હવે માનવને શીખવાડજે પછી એની વહુને શીખવાડજે, એટલે આપણે પેઢી દર પેઢી છે ને આપણી આ રેસીપી હાલતી રહી. કાબા કેમ કે બાપુજીને આવડતો, અમારા બાપુજીને સોનીની દુકાન નહોતી. મેં આગળ ઘણી વખત તમને કીધું અમારે ભેળની રેકડી અને ગોલાનો ધંધો હતો. 8 મહિના ભેળ ને 4 મહિના ગોલાનો ધંધો કરતા બાપુજી. એટલે અમારો એમ કહ્યું ને કે આ બાપ દાદાનો વારસાઈ ધંધો છે. સોની કામ તો હવે છોકરાઓ બધા શીખ્યા. કાબા અને ખરેખર મને છે ને બાપુજીનો હાથનો પાવ રગડો બહુ ભાવે. અને બાપુજી કહેતા છે કે જરૂર પડે ને ક્યાં તમને યાદ કરો. તો કઈ નહીં, ક્યારેક અમારી ઘરે આવો, અમારા મહેમાન થાવ તો અમે તમને છે ને મસ્ત એવો પાવ રગડો ને રગડાવાળી ભેળ બનાવી અને ખવડાવશું, એટલે તમને મજા આવી જાય. બરાબર ને? તો તમારે બધા શું કહેવાનું છે કેજો. અને હા આ તો ભૂલાઈ જ ગયું સાહેબ, જો અમે બપોરે સીવું મારો જે ઓલો કોટ સેટ હતો ને એમાંથી ધારા નાખો કોટ સેટ કેવો બન્યો. અને પ્યોર કોટન નું કપડું છે અને એકદમ ખુલતો રાખ્યો છે, એટલે ધારાબેન કમ્ફર્ટેબલ રહીને ને મજા આવે. અમે છે ને અમારા ધારાને ફિટ કપડું ન ગમે, ખુલતા કપડા ગમે. તો આ કોટ સેટ કેવો સીવાનો છે અને ધારાને કેવો લાગે છે ને જરૂરથી મને કમેન્ટમાં કહેજો. આજ બપોરે મેં આરામ નતો કર્યો, ધોમ તડકાની ગરમીમાં બેઠી હતી, બહાર રાયડું નાખતા હતા. એ કે થોડીક વાર આરામ કર, પંખો ચાલુ કરી કે તારે અત્યારે જ સીવો. મેં નહીં, આજે સાંજે મારે ધારાને પહેરવો છે તો આજે જ સીવવાનો. કાબેન તો તમે ગઈ હે વાર એવા ને આજે અમારે ધારાને ભેળે ભાઈ ને તારે ધારા અમારી ભેળ ન ખાય પણ ઘરે બનાવીએ ને એટલે એ ભેળ ખાય. તો સારું હાલો, આવું બધું હતું. તો તમારે બધાને શું કહેવાનું છે કહેજો, ને તમને ભેળ ભાવે કે નહીં એ પણ મને કહેજો. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો. જો તમને કંઈ હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. આવજો જય ભોલેનાથ, જય શ્રી રામ, જય ગિરનારી, જય ગિરનારી, જય ભોલેનાથ, જય શ્રી રામ.